એલર્જીવાળા દર્દી માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે. સમજો કે એલર્જીવાળું પેશન્ટ છે, એમને છાતીમાં કફ થાય છે, વારે વારે છાતી ભારે થઈ જાય છે, નાક બંધ થઈ જાય છે, શરદી રહે છે. સમયાંતરે ટ્રીટમેન્ટ સાથે અગર તમને છાતીમાંથી કફ ઓછો થાય છે પણ નાક બંધ રહે છે કે નાક જામી જાય છે, નાકમાંથી શરદી વધારે આવે છે, તો સમજો આ ગુડ નિશાની છે, ગુડ સાઇન. વાય ગુડ સાઇન? બીકોઝ અંદરથી સારું થાય છે. જે શ્વાસનળીની પ્રોબ્લેમ છે, જે પહેલા એલર્જીના કારણે તમને શ્વાસનળી ડિરેક્ટલી અસર થતી હતી, હવે શ્વાસનળીને બદલે તમને ઓનલી નોઝ કન્જેશન રહે છે કે નાક બંધ થાય છે. આ ગુડ સાઇન છે. મૂંઝાવું નહીં, થોડોક સમય આપશો તો ધીરે ધીરે વ્યવસ્થિત થવા લાગશે અને તમે પણ એલર્જીમાંથી મુક્ત થશો. તો આ રીતે આપણે સમજશું અને આપણે એક ગુડ વેમાં છીએ એ રીતે જોશું. એમ નહીં કે હજુ બી મને સારું નથી થતું. આપણે આને દબાવવાની નથી. તો આ પ્રમાણે આપણે જોતા રહેશું અને એલર્જીમાંથી ધીમે ધીમે મુક્ત થશું.